નમસ્કાર મિત્રો, એડ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશ ને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર। રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે ત્યારે વાત કરવામાં તો 10 નવેમ્બર સુધી પૂર્વ, મધ્યમ અને ઉત્તર ગુજરાતના વરસાદની શક્યતા છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે। ત્યારબાદ વાત કરવામાં તો ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ આજથી આગામી 10 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આ વરસાદ ખાસ કરીને પૂર્વ, મધ્યમ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે, સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો કે હજી આજથી સૂકું હવામાન રહેવાની પણ આગાહી છે। અમદાવાદમાં આજે આકાશમાં સામાન્ય રીતે વાદળછવાયું રહેશે અને હળવા વરસાદ તેમજ ગાજવીજની શક્યતા છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં તો જેમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ન્યૂનતમ તાપમાનમાં મોટો બદલાવ નહીં થાય, પરંતુ આગામી 7 દિવસમાં તેમાં ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થવાની શક્યતા છે। જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે। બસ અત્યારે આટલું જ। અમારી સાથે જોડાવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દીજો।